નમસ્તે વહાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે વાત કરવાના છે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ફોર્મ વિશે. ટાઇટલ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો છે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ધોરણ 5માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષા ફોર્મ ભરવાના આજથી નવોદયની ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. જેમનું બાળક ધોરણ 5માં ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષા જે બાળક પાસ થાય છે તે બાળક ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ કરવામાં આવેલા છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16/9/2024. એટલે જવાહર નવોદયની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકે છે. જે ફોર્મ ભરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ આપણે ક્લિક કરી અને એની વેબસાઇટ પર જઈ શકશો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે. તો આપણે આગળ સ્લાઇડમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેનું ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે એની વાત કરીએ તો સૌપ્રથમ નિશાળેથી આપેલ સહી સિક્કાવાળું ફોર્મ, એટલે કે એક ફોર્મ તમને આ વેબસાઇટ પરથી મળશે. જે ફોર્મ આપણને આગળની સાઈડમાં હું તમને બતાવીશ, ત્યાં તમને જોવા મળશે ફોર્મ. એ ફોર્મમાં બધી વિગતો ભરી આપનો બાળક જે તે સ્કૂલમાં ભણે છે ત્યાંથી પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવી અને એમાં બધી વિગતો ભરીને એ ફોર્મ આપણે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરૂર પડશે તથા વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમાં સહી કરવાની હોય છે અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ. આ બધા ડોક્યુમેન્ટ આપણે ફોર્મ ભરતી વખતે જોશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એના એક્ઝામના સિલેબસ વિશે, અભ્યાસક્રમ વિશે. જે તમને આપણે આગળ મેં વાત કરી એ રીતનું ફોર્મ છે, જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. એક વિદ્યાર્થીનો ફોટો ચોંટાડવાનો આવે છે, પછી નીચે સિગ્નેચર કરવાની હોય છે, પેરેન્ટ્સની કરવાની હોય છે અને વિદ્યાર્થી ઉમેદવારની કરવાની હોય છે. નીચે પ્રિન્સિપાલ જે સ્કૂલમાં ભણે છે તેનો સહી અને સિક્કો કરવાનો હોય છે. પછી નામ આખું છે, મધર નેમ છે, ફાધર નેમ છે, એડ્રેસ લખવાનું છે, જન્મ તારીખ છે, જેન્ડર છે, આ બધી વિગતો, એડ્રેસ છે, ઈમેલ આઈડી છે, ઇન્કમ, વાર્ષિક ઇન્કમ કેટલી છે એ લખવાનું હોય છે, રિલિજિયસ લખવાનું છે, નેશનાલિટી લખવાનું, મોબાઈલ નંબર લખવાનો હોય છે. પછી ફિઝિકલી થોડી ડિટેલ પણ ભરવાની આવે છે. પછી તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવો છો, ઓબીસી, એસટી, એસસી, તો આ બધી વિગત તમારે ફોર્મ ભરી વાળવાનું હોય છે. અને ફોર્મ ભરી અને સ્કૂલે જઈ પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવી ફોર્મ લઈ અને તમે ફોર્મ ભરતી વખતે આ જરૂર પડશે. ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો અભ્યાસક્રમ. પરીક્ષા જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે જવાહર નવોદય માટે, એમાં કયા કયા વિષયો વિદ્યાર્થીને તૈયાર કરવાના હોય છે. તો એની વાત કરીએ તો મિત્રો, આપણે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે ગણિત અને રિઝનિંગ જે તમે કહી શકો ને, તે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. તો 40 ક્વેશ્ચન એના હોય છે અને 50 માર્ક હોય છે. એની 60 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. ત્યાર પછી છે એરેથમેટિક ટેસ્ટ, એટલે 20 માર્કનું ગણિત તમને આવે છે. એમાં એના માર્ક 25 હોય છે, 20 ક્વેશ્ચન હોય છે અને એની ટોટલ 30 મિનિટ હોય છે. ત્યાર પછી લેંગ્વેજ ટેસ્ટ આવે છે, એટલે લેંગ્વેજમાં આપણે ગુજરાતી, ગણિત તે લઈ શકીએ. 20 ક્વેશ્ચન એના છે, એના 25 માર્ક છે. આમ ટોટલ 80 ક્વેશ્ચન હશે, 100 માર્ક છે અને 2 કલાકનો ટાઈમ છે. આ રીતે એક્ઝામ વિદ્યાર્થીઓને આપવાની હોય છે. જે એક્ઝામ આપ્યા બાદ વિદ્યાર્થી જો એક્ઝામ પાસ થાય છે તો તેને જવાહર નવોદયમાં એડમિશન મળે છે અને તેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર આપતી હોય છે. ટોટલ જમવાથી રહેવા સુધીનું, કપડાં, ભણવાનું ટોટલ ફી વાલી કોઈ પણ જાતની ફી ત્યાર પછી આપવાની રહેતી નથી. તો જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ધોરણ 5માં ભણતો હોય તો આ ફોર્મ અચૂક ભરી દેવું. અને ફોર્મ ભરવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ આપ ક્યાંય નજીક CSC સેન્ટર હોય કે કોમ્પ્યુટર ઓનલાઈન ફોર્મ ભરતા હોય દુકાન હોય તો ત્યાંથી પણ આપ ફોર્મ ભરી શકો છો. ફરી આવા જ એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે મળશું. તબ તક કે લીએ બાય. જય હિન્દ, જય ભારત.